જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યો હતો। સત્તાધાર ધામ આપા ગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે, ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે। વિજય બાપુના અનુયાયીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યાને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે। સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલી ટોળકીઓ સક્રિય થઈ હોવાની વાત કરી હતી। તેમના દ્વારા આખું કાવતરું ઊભું કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આરોપી વસંત ચાવડા જે અમરેલી ખાતે રહે છે અને એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમના પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા તથા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે છે, જ્યારે બીજા આરોપી નીતિન ચાવડા ભાવનગર વિજય બાપુના પૂર્વાશ્રમના મોટા ભાઈ છે, જે પોતાની રીતે મનગઢત અને પાયાવિહોણા અને તથ્યહીન આક્ષેપો કરી તથા વિજય બાપુનું ચરિત્ર હનન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરા અને કૃત્ય કરી રહ્યા છે। વિજય બાપુના અનુયાયી ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સત્તાધાર ધામ અને આપ ગીગાની જગ્યા તથા પરમ પૂજ્ય વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં વસંત ચાવડા તથા નીતિન ચાવડાને હાથો બનાવી અન્ય કેટલાક હિત શત્રુ લેભાગુ અમુક મોટા માથા પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા હોય એવું અમને પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। અમારી ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચી છે અને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે, ત્યારે ઉપર જણાવેલા આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। આજે કલેક્ટર કચેરી આવવાનું મુખ્ય કારણ છે, છેલ્લા ઘણા સમયથી મીડિયાને ભ્રામક માહિતીઓ આપી એક એવા આક્ષેપો લગાવી રહ્યા છે કે સત્તાધારની અંદર કંઈક ખોટા કામ થાય છે, તો અમારી જે આસ્થાનું પ્રતીક છે, અમારી ગુરુગાદી છે, એને બદનામ કરવાના કાવતરાની પાછળ કોણ છે અને કાવતરાની પાછળ જે પણ લોકો હોય, સત્તાધાર બચાવ સમિતિ કોની છે, એ લોકો કોણ છે, એના નામ જાહેર થાય અને આ નામ જાહેર કરી અને એક તપાસની કમિટી નીમવામાં આવે। આજે કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે એ લોકોની લાગણીઓ દુભાય છે, તો ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે, સનાતન ધર્મ જો બદનામ થતો હોય તો બીજેપીની સરકારે આગળ આવવું જોઈએ, આની તપાસ કમિટી નીમવી જોઈએ અને ઉચ્ચ કક્ષાની તપાસ કરી જે કંઈ ગુનેગારો હોય એને કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ। જૂનાગઢમાં અંબાજી અને ભવનાથના મંદિરનો વિવાદ હજી તો શમ્યો નથી, તે સત્તાધારની જગ્યાના મહંત પર સગાભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડોના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા ગીતા અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ બાબતે સત્તાધારના મહંત વિજય બાપુએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું હતું કે સમય આવતા અમે જવાબ આપીશું।